અને હવે વાત કરીશું મોરબીની તો મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારોમાં ગરબા ક્લાસીસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। પાટીદાર આગેવાન મનોજ પનારાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે સિરામિક પરિવાર પાટીદાર સમાજ યુવા ગ્રુપ અને મહિલાઓની સહમતિથી આ પગલાં ભરવામાં આવ્યું છે। હવે પાટીદાર દીકરીઓને ક્લાસીસમાં પ્રવેશ નહીં મળે અને લેડીઝને લેડીઝ ટ્રેનર જ શીખવશે। જો કોઈ દીકરી સાથે ખરાબ વર્તન થશે તો કાયદો હાથમાં લેવામાં પણ સંકોચ નહીં કરવામાં આવે। આ નિર્ણય ગરબા ક્લાસીસ એસોસિએશન દ્વારા પણ આવકારવામાં આવ્યું છે। જો કોઈ બળજબરીપૂર્વક ચલાવશે તો એમને કાયદાનું ભાન કરાવવામાં આવશે। આમ છતાં નહીં માને તો પાટીદાર યુવાનો કાયદો હાથમાં લેતા પણ અચકાશે નહીં। એટલે કે સંપૂર્ણપણે આવા ડિસ્કો દાંડિયા ક્લાસીસ પાટીદાર વિસ્તારમાં બંધ કરવા એમના એવા અમુક નિર્ણયો છે કે પાટીદાર સમાજના જે લોકો છે જે ગરબા શીખવા માટે આવે છે ક્લાસીસમાં, તો એમના માટે ગરબા ક્લાસીસની જગ્યાએ એમની પ્રીમાઇસીસ પર કે એમના ઘરે કે પાર્કિંગમાં કે કોઈ પણ જગ્યાએ પરિવાર મિત્રો કે ફ્રેન્ડ સર્કલ્સને અમે ગરબા શીખવાડી શકીએ, તો એમની પ્રીમાઇસીસ પર અમે જઈ અને એમને શીખવાડીએ।